ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ। વિકાસ માટે સંપાદિત થયેલી જમીન અંગે મોટો નિર્ણય કર્યો। ખેડૂત પ્રમાણપત્ર ન મેળવી શકવાથી ખેડૂત મટી ગયેલા લોકોને લાભ। સરકારે ખેડૂતનું પ્રમાણપત્ર આપવા માટે ઠરાવ કરશે। ઠરાવ આપ્યાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી શકાશે। તો ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ આ નિર્ણય ખેડૂતોને મોટી ભેટ આપી છે કે જ્યાં વિકાસ માટે સંપાદિત થયેલી જમીન અંગે મોટો નિર્ણય કરાયો છે। ખેડૂત પ્રમાણપત્ર ન મેળવી શકવાથી ખેડૂત મટી ગયેલા લોકોને લાભ મળશે। સરકારે ખેડૂતનું પ્રમાણપત્ર આપવા માટે ઠરાવ કરશે। ઠરાવ આપ્યાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી શકાશે। મહત્વપૂર્ણ છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મહત્વપૂર્ણ મોટો નિર્ણય કર્યો છે કે જ્યાં હવે વિકાસ માટે સંપાદિત થયેલી જે જમીન છે એ ખેડૂતો માટે હવે આપવામાં આવશે। ખેડૂત પ્રમાણપત્ર ન મેળવી શકવાથી જે ખેડૂતો ખેતી નહોતા કરી શકતા એમને લાભ મળશે। સરકારે ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી છે કરી શકશે। ઠરાવ આપ્યાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી છે એ કરી શકાશે। ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હવે સરકારે ખેડૂતનું પ્રમાણપત્ર આપવા માટેનો જે ઠરાવ છે એ કર્યો છે। ઠરાવ આપ્યાના 1 જ વર્ષની અંદર પ્રમાણપત્ર મેળવવા માટે અરજી પણ કરી શકાશે। મહત્વપૂર્ણ છે કે સરકારે ખેડૂતનું પ્રમાણપત્ર આપવા માટે હવે ઠરાવ કરશે। રાજ્યના ખેડૂતોને એક મોટી ભેટ સરકાર તરફથી મળી છે કે જ્યાં વિકાસ માટે સંપાદિત થયેલી જમીન અંગે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં ખેડૂત પ્રમાણપત્ર ન મેળવી શકવાથી ખેડૂત મટી ગયેલા જે લોકો છે તેમને સીધો જ લાભ આપવામાં આવશે। સરકારે ખેડૂતનું પ્રમાણપત્ર આપવા માટે ઠરાવ છે એ કરવામાં આવશે અને ઠરાવ આપ્યાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતો પણ અરજી કરી શકશે અને 1 વર્ષ બાદ તેવું પ્રમાણપત્ર પણ મેળવી શકશે। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વધુ જાણકારી આપવા માટે। કિંજલ, શું છે સંપૂર્ણ વિગતો? જે એક મહત્વનો નિર્ણય છે તે મુખ્યપ્રધાન દ્વારા ખેડૂતો માટે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય છે અને તેમાં જે સંપાદિત થયેલી જે જમીનો હોય છે તેની માટે ખેડૂતોએ હવે પ્રમાણપત્ર મેળવવાનો નહીં રહે, એટલે કે જે ખેડૂત તરીકે નહીં હોય તેવા પણ ધરતીપુત્રો માટે આ નિર્ણય છે તે મહત્વપૂર્ણ છે। ખાસ કરીને જે સ્વાગત ઓનલાઈન છેલ્લો જે કાર્યક્રમ થયો હતો તેની અંદર જે રજૂઆતો આવી હતી તે રજૂઆતોની અંદર એક આજે પ્રમાણપત્ર ન હોય તેવા ખેડૂતો માટે પણ સરકાર વિચારે તે પ્રકારની વાત હતી તે આવી હતી, જેને ધ્યાનમાં લઈ અને પ્રોએક્ટિવ ધોરણે મુખ્યપ્રધાન દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, જેના કારણે જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તે પણ ન અટકે અને તેની સાથે જ ખેડૂતોને પણ જે વળતર છે તે વળતર મળી રહે। જો કે તેની અંદર જે સમયસીમા છે તે નક્કી કરવામાં આવી છે। જમીન ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે 26/12/2008નો જે ઠરાવ છે તેને લાગુ કરવામાં આવશે અને તે સંબંધિત જે પ્રમાણપત્રો છે કલેક્ટર છે તે અધિકૃત અધિકારીઓ છે તેને આપવામાં આવશે। એટલે કહી શકાય કે વર્તમાન સરકારે વધુ એક ખેડૂતો માટેનો હિતલક્ષી નિર્ણય છે ત્યાં લીધો છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સરકારે ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જ્યાં ઠરાવ આપ્યાના 1 વર્ષમાં જ પ્રમાણપત્ર જે મેળવવા માટે પણ અરજી કરી શકાશે। ઠરાવ આપ્યાના 1 જ વર્ષમાં પ્રમાણપત્રની અરજી થશે અને વિકાસ માટે જે સંપાદિત થયેલી જમીન છે તે અંગે ભૂપેન્દ્ર સરકારનો એક આ મહત્વપૂર્ણ નિર્ણય।